દેવાનંદ સ્વામી માણસને ચેતવવા માટે, જગાડવા માટે અંતકાળે આવીને મારી શ્રી ઘનશ્યામ કરો સહાય. ચોથું પદ. આ પદમાં જે વર્ણન છે ને એ સમાજમાં જે ઘટનાઓ ઘટે છે એનું આબેહૂબ ચિત્ર, શબ્દ ચિત્ર બતાવ્યું છે. એકે જો ધા આવે રે વાલો, પ્રાણ કરે છે જાવા પરિયાણને, કે જો ઓધા. ઓધા અહીંયા એનો અર્થ એવો છે કે ભગવાનની નજીક રહેનારા કોઈ પણ એવા મોટા સત્પુરુષ એને એમ કહેશે કે તમે ભગવાનને કહેજો હવે પ્રાણ જાવા પ્રયાણ કરે છે. હા, પગ પાડા ચાલીને જવું હોય આપણે ક્યાંક, રસ્તો થોડોક વિકટ હોય, બીક લાગે એવું હોય, અને ગામમાં કોઈ માથાભાર માણસ હોય, મોટી મોટી મીસો રાખી હોય, પડછન કાયા હોય અને હાથમાં લાકડીનો ડંગોરો લઈને નીકળતો હોય, બધા જીવે. તો એ ભાઈ એમ કે મારે આમ જવું છે તો તમે મારા ભેગા રહેજો ને, મારી પાસે રહેજો ને. અરે હું તારા ભેગો છું, જા હાલ. તો પછી એને બીક ન લાગે. એટલે અહીંયા જીવાત્મા કહે છે કે પરમ સ્નેહી તમે રેજો મારી પાછળે, પરમ સ્નેહી તમે રેજો મારી પાછળે, સહજાનંદજી સુજાણને એક કેજો ઓધા આવે રે વાલો, પ્રાણ કરે છે જાવા પરિયાણ ને. પરિયાણ કરે છે હવે. હા, સ્નેહી તો બધા છે પણ આ પરમ સ્નેહી એની વાત છે. પૂજ્ય તો કહેવાય પણ આપણે શું કે પરમ પૂજ્ય. હા, આગળ પરમ શબ્દ લાગે છે એટલે વિશેષતા ન થાય. હા, પૂજ્ય ફલાણા 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 પૂજ્ય ફલાણા, પણ એવી મોટી વ્યક્તિ હોય તો કે પરમ પૂજ્ય. તો આ પરમ સ્નેહી તમે રેજો મારી પાસે રહેવો, સહજાનંદી સુજાણ. હા, કારણ કે હવે આ પ્રાણ જાવા પ્રયાણ કરે છે, પ્રાણ પ્રયાણ કરે છે. પદયાત્રા જવું છે, બધી પ્રયાણ કરી છે, ફલાણી જગ્યાએ જવું છે, પ્રયાણ કરી છે. એમ હવે આ લાંબી યાત્રાએ જવું છે ને, લાંબી યાત્રા. લાંબી યાત્રા આવ્યું ને એટલે મને એક બીજી વાત યાદ આવી ગઈ, તમને એ વાત તમને કરું. બરાબર, કોઈ જૂના જમાનાની વાત, કોઈ રાજા, એના નગરમાં દરેક પ્રકારના માણસો, કારીગરી, આશરે કલા કારીગરી વાળા હોય, કોઈ કૌશલ્ય હોય, કોઈ કામકાજ બધા જાણતા. પણ એક એને વિચાર છે કે આપણા દરબારમાં કોઈ મૂર્ખ માણસ નથી કે. હા, બધા છે. તો પ્રધાનોને કીધું કે મૂર્ખ લે બોલાય આવો, આપણે રાખીએ. હવે રાજા વાદર વાંદરા બધું હરખું છે કહેવાય. બરાબર, તો એને જે બેન ચડી પછી એમ કરે એટલે માણસો એને રાજી કરવા માટે એના પ્રધાનો બધા હોય સેવકોને ગયા. તો જોયું કે માણસ આ મૂર્ખ જ લાગે છે. હા,
એની બોલી ચાલી વર્તન બધું દેખાનું. એટલે કે તને રાજા બોલાવે છે, કે તને રાજા બોલાવે, અમે બોલે. એટલે થયું કે આ મૂર્ખ જ છે. લેવા રાજા પાસે આગળ રાખ્યા. રાજાએ એક પાટિયું, અત્યારે કેમ ગળામાં રાખે છે, આઈડેન્ટિટી કાર્ડ રાખે ને, એમ લખીને મૂર્ખ લખી અને ગળામાં પહેરાવી દીધું, એવું નાનું પાટિયું. તો આ મૂર્ખ કે અમારે ક્યાં સુધી રાખવાનું, ગળામાં ક્યાં સુધી મારે રાખવાનું? કે એ કે તમારાથી કોઈ મોટો મૂર્ખ માણસ મળે ને ત્યારે એને તમારે પહેરાવી દેવાનું, ત્યાં તમારે રાખવાનું. કોઈ મોટો મૂર્ખ મળે ત્યારે. વર્ષો વહી ગયા, રાજાની આવડતા પૂરી થવા આવી અને રાજાને મનાઈ ગયો કે હવે હું જાજુ સૌ નહીં. એટલે રાજમાંથી બધા જ માણસોને ઓર્ડર કર્યો કે જેને રાજાને મળવું હોય બધા મળવા આવી શકે છે. હવે રાજા બહુ જાજુ છે નહીં કે એટલે મૂર્ખને પણ બોલાવ્યો, આવ્યો. એ કે શું બધું? એ કે હવે જવાનું છે. કે ક્યાં જવાનું? એ કે લાંબી યાત્રાએ. તો હું આવું ભેગો? કે ના, અહીંયા તમારે ભેગો ન આવાય. કે હા, તો કોણ કોણ આવે? કે હું એક જ. રાણી નહીં, એ નહીં, કુંવર એ નહીં, કોઈ નહીં. ના, કોઈ નહીં, મારે એકલા જવાનું. તો તમે એકલા જશો તો પછી ખાવા પીવાનું ભેગું, ખાવા પીવાનું કાંઈ લીધું? એ ખાવા પીવાનું કાંઈ લીધવાનું ન હોય. કે લાંબી મુસાફરી જવાનું છે અને કાંઈ ભાતું લીધું નથી. કે ભેગું ન લેવાનું હોય તો તમે ભૂખલા ખાશો પીશો શું કરશો? કે આવું બધું કીધું. એ કંઈ ખાવા પીવાની એ કોઈ તૈયારી કરી નથી. કે ભાતું લઈ જવાની કંઈ તૈયારી કરી નથી. કે લાંબી યાત્રાએ જવું છે, તમારે લાંબી યાત્રાએ જવું છે, કોઈ તૈયારી કરી નથી. કે ના. એટલે ઓલું પાટિયું કાઢી અને રાજાના ગળામાં નાખીને પહેરાવી દીધું. કે આ શું કર્યું? કે છતાંય રાજા તરત શિક્ષા ન કરે, જોવે શું કર્યું, કેમ કર્યું, જાણે. એ કે કોઈ માણસને 2 દિવસ 3 દિવસ 5 દી કે ગાય બહાર ગામ જવું હોય તો એ પૂર્વ તૈયારી કરે, ભેગું ખાવા પીવાનું આ બધું લઈ જાય કરે. અને તમે લાંબી મુસાફરી જવું છે અને કાંઈ તમે તૈયારી કરી નથી. કે તો તમારાથી બીજો મોટો મૂર્ખ કોણ? કે તમે કાંઈ તૈયારી કરી નથી ખાવાના રસ્તામાં. રાજાને થયું વાત તો સાચી છે. કે એટલે પાટી પહેરી દીધું ને. આ ભલે કથા સાચી ન હોય, સમજાવવા માટે આવી દંતકથા જેવું બધું કર્યું હોય, પણ વાત એવી છે કે આપણે જવું છે લાંબી યાત્રાએ, પ્રાણ કરે છે જાવા પ્રયાણ, અને પરમ સ્નેહી તમે રેજો મારી પાછળ એવો સહજાનંદી સુજાણ. જો આપણે કાંઈ તૈયારી નહીં કરી હોય તો પછી રસ્તામાં કરશું શું? કયો. પણ આ વાત તો અત્યારે તમે જે કથા સાંભળો છો એને લાગુ પડતી નથી, કારણ કે તમે બધા ભગવાનના ભક્ત છો અને ભગવાન રાજી થાય એમ તમે બધા કરો છો. અને જે કાંઈ આપણે ભગવાનની પ્રસન્નતા માટે સાધન બધા કરીએ છીએ એ આપણું ભાતું જ છે, એટલે તમને આ વાત લાગુ પડતી નથી. છતાં એમ કહે કે પરમ સ્નેહી તમે રેજો મારી પાછળ સહજાનંદી સુજાણ. બસ અંત સમય આવે ને મારી પાસે તમે રેજો. શું કામ? કે 72 કોઠા ખાલી થાય મળ જરી જરી. 72 કોઠા ખાલી થાય મળ જરી જરી. વાઢીને મેલે જ્યારે વાણને કેજો ગોધા આવે રે વાલો. પ્રાણ કરે છે જાવા પરિયાણને કેજો ગોધા. જૂનો જમાનો હોય અને ગામડાની પરિસ્થિતિ જે હોય, બરાબર, આજના જેવા દવાખાના આજે હાજર, તરત માણસ થઈ જાય. અત્યારે 108ને બોલાવે તરત આવી જાય. દવાખાના હોય, બધી સાધન સુવિધા બધી થઈ ગઈ,
પણ જેથી આવી કોઈ સુવિધા નહોતી અને ડોસા કે ડોસી મરવા પડ્યા હોય, ઔષધ દેશી ઔષધ કરતા હોય, કંઈ લાગુ પડતા ન હોય, અને શરીરની અંદર 72 કોઠા છે એમ કે છે, મળના ભેરા છે 72 કોઠાઓ. તો કે છે કે 72 કોઠા ખાલી થાય મળ જરી જરી, ચાલુ જ હોય મળ દ્વારો. હા, તે આ રીતના જેવા સંડાસ બાથરૂમ હતા કદી? કયો કાંઈ નહોતું. હવે સતત આ મળ ચાલુ હોય, શું કરવું? ખાટલો હોય, ખાટલાને વચ્ચેથી વાણ કાપી નાખ્યું હોય અને ગોદડી જેવી પાથરી હોય, ખાટલી ઉપર લુગડું ઓઢાડ્યું હોય, પહેરવાનું કાંઈ હોય નહીં, અને સતત ચાલુ. નીચે માટલાની ઠીબડી રેતી ભરી માટી ભરી રાખી હોય. બરાબર, આ વર્ણન કરી છે તો કેવું લાગે છે? અને મૂર્તિમાન જે આ સેવા કરતા હોય છે, બધું ઘટના ઘટતી છે, બનતું હોય છે. બરાબર, અને પછી ઠીપ ભરાઈ જાય એટલે ઉકેડામાં નાખી આવે, ફરી પાછી બીજી મૂકી દે ભરીને માટી, રેતી માટી ભરીને બધી ગામડા મળે. એટલે અહીં કે છે 72 કોઠા ખાલી થાય મળ જરી જરી, વાઢીને મેલે જ્યારે વાણને, વાણ વાઢી નાખે બેસમાંથી, અને એમાંથી બધું ચાવી જતું હોય. એક જગ્યાએ અમે ગયા હતા પધરામણીએ, અને એના ઘરના સભ્ય પરિવાર નીચે ભોંય પથારીએ ગોદડું ગાડલું કંઈક પાથરું હતું અને માથે ઓઢાડ્યું હતું. એટલે અમે હાલ્યા ગયા આમ અંદર. એ કે આ બીમાર છે ને, ત્યાં બધી પથારી રાખી છે, એટલે અમે પડખેથી થોડાક દૂરથી હાલ્યા ગયા. બરાબર, અને એને માથે ઓઢાડેલું લુગડું હતું, છતાં એ હતા બાય માણસ, એટલે અમારે બીજું કંઈ જોવાનું હોય, પણ લુગડું ઓઢાડ્યું હતું એટલે આમ જોઈ તો એમાં કંઈ વાંધો જેવું હતું નહીં. પણ એ પથારી એની જે હતી ને, મને દયા આવી બહુ. હા, અરે હા, આમાં બોલો, આ તો હજી 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે કે છે 72 કોઠા ખાલી થાય મળ જરી જરી, વાઢીને મેલે જ્યારે વાણને, કેજો વધા આવે હો. ત્યારે મોડું નહીં કરતા. અત્યારે કદાચ અમે તમને બોલાવીએ, વાત કરીએ, પ્રાર્થના કરીએ, અને તમે આવો ન આવો, મોડું કરો વહેલું કરો, અત્યારે વાંધો નહીં. પણ જ્યારે અંતકાળની ઘડીઓ દેખાતી હોય, ઘડીઓ ગણાતી હોય, તેથી પ્રભુ તમે મોડું કરશો નહીં, એવી વાત છે. આવો તેથી તમે મોડું કરશો નહીં, કેજો વધા હવે વાલા જલ્દી આવે, એટલે વાત કરો. બધા એટલે ભગવાનની નજીક રહેનારા એવા ભગવાનના મહાન પરમ ભક્ત તેને કહે છે કેજો તમે જલ્દી આવે. કે ખમ ખમ ખાંસી કરે હૈયામાં આવે હેડકી, પડખામાં સુડ મારે બાણને, પડખામાં એવી વેદના થતી હોય, સુડ બાવળની બાણ મારે આવું વહમું લાગતું હોય. ખમક ખમક ખાંસી કરે, ઉધરસ, હૈયામાં આવે હેડકી, સતત હેડકી આવ્યા કરતી હોય. હા, હું તો એમ કહું, ભગવાન આવા દુઃખ તમે તમારા કોઈ ભક્તોને દેશો નહીં. અંધકારનો હા, અંધકારનો સમય છે ને, દરિયા જેવો કીધો છો, દરિયા જેવો કીધો. હા, આત્મનિષ્ઠાવાળો હોય ને તો એની ધીરજ ડગી જેવી વાતું છે. હા, એટલે એને માટે તૈયારી આપણે ઓલા રાજાને કેમ કીધું કે મહામૂરખ, એમ એને માટે તૈયારી આપણે અત્યારથી કરવાની. બસ એ મહારાજ, બસ અંત સમયે તમે અમને છે ને માખણમાંથી મોવાળો કાઢે ને એમ કરજો. બીજું કાંઈ નહીં. અમારા ગુના સામું તમે જોશો નહીં. ઓકે, આગળ પાછળ અમારા કોઈ ગુના તમે યાદ રાખતા નહીં. હા, ગુના તો હોય, મારે નથી એવું, અમારે નથી કેવું. ગુના તો અમે કેટલાય કર્યા છે, પણ તમે એ ગણતરી કરતા નહીં, યાદ રાખતા નહીં.
માખણના પીંડામાંથી મોવાડો ખેંચી લઈને મહારાજ આવું કરજો. પણ ગાય ભેંસના પોદળામાં ફૂંકાઈ ગયેલો પોદળો હોય ને એમાં એનો વાળ હોય, પૂંછડામાંથી વાળ, અને એ આમ વાળ ઊંચો કરે તો આખો પોદળો ઊંચો થતો હોય અને પછી વાળ તૂટી જાય. બરાબર, આ જગતના જીવ, પાપી જીવને આવી પરિસ્થિતિ છે. તો મહારાજ અમે તો માખણના મોવારામાં જો પડખામાં, દેવાનંદ કહેવાલા અંતે વેલા આવજો.